માતાજી મિત્રો, તો આજના બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે સિમરમાં આવે છે શંકરાચાર્ય ગુરુજી, તો આપણે બસ ત્યાં જ જવાનું છે આશ્રમે. તો ચાલો આપણે રસ્તે નીકળી જઈએ અત્યારે. તો હવે રસ્તે નીકળી ગયા છે અને જોઈ શકો રાહુલની સાથે અમે બે નીકળી ગયા છે. આ જો બધું આવું વેચાય છે ને આપણે જઈએ છે શંકરાચાર્ય આવે છે એટલે બસ જાય છે સ્વાગત કરવા માટે. તો રસ્તે નીકળી ગયા છે. તો ફાઇનલ હવે પહોંચી ગયા છે હું ને જઈશું બે ને. જો એટલી બધી પબ્લિક છે ને શંકરાચાર્ય ગુરુજીનું શું કહે જગતગુરુનું સ્વાગત કરવા માટે આવ્યા છે. આગળ બેન્ઝા પાર્ટી છે અને અમે પાછળ છે. જો તો ચાલો તમને દેખાડી દઉં બધું વ્યૂ. તો ફાઇનલી હવે શંકરાચાર્યજી શું કે આપણા ગુરુજી આવી ગયા છે સિમરમાં, પધારી ગયા છે હવે. તો હવે સ્વાગત કરવા માટે શું કે બધા ફરતા માણસો થઈ ગયા છે અને બસ અંદર ઓલા ગાડીમાં જ છે, અંદર 4 વ્હીલ છે તેમાં બેઠા છે અને જો સ્વાગત કરવા માટે પબ્લિક રાહ જોઈ છે. ને પછી આપણે લઈ જવાનું છે આશ્રમે. Like a Hellcat. Running like a Hellcat. Like a Hellcat. તો ફાઇનલી હવે આશ્રમે પહોંચી ગયા છે અને શંકરાચાર્ય ગુરુજી અને હિંમત બાપુ હેઠા ઉતરી ગયા છે. ત્યારબાદ બેસી ગયા ટેજ ઉપર અને શંકરાચાર્ય ગુરુજીની કરવામાં આવી વિધિ. अस्माकं गुरुकुले
સ્વાગત કર્યા બાદ ઉતરી ગયા નીચે ટેસ્ટથી અને બસ હવે જવાના હતા. બસ 4 વ્હીલમાં બેઠીને અને જવાના છે. હવે કાં જાય કાંઈ ખબર નહીં. જો હવે બધું શૂટિંગ હાલે છે. હવે જ્યારે આ 4 વ્હીલમાં બેઠવાના છે જગતગુરુ શંકરાચાર્યજી. પબ્લિક તો ગાઈસ તો તમે જોઈ શકો તાણ વગરની પબ્લિક છે, કારણ કે જો આ પડદામાં તમને સરખું દેખાડી દઉં. આ રહ્યા શંકરાચાર્ય ગુરુજી, જો પડદામાં ઝૂમ કરી દેખાડી દઉં. જો ગાડીમાં બેઠી ગયા ને બસ હવે ઉપડવાના છે. હવે કાં જાય ખબર નહીં. ફાઇનલી ગાડીમાં બેસી ગયા છે. ત્યારબાદ બધી પબ્લિક વહી ગઈ અને જગતગુરુ પણ વહી ગયા અને જો પછી બધા બેઠી ગયા, સરતા બેઠા અડધા ઉભા. ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છે આશ્રમેથી ને બધું પૂરું થઈ ગયું છે. તો ચાલો હવે નવા એક બ્લોગમાં મળીએ. તો બધા નવા તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. ટાટા.